સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચૂડે ફરીવાર મીડિયા અને ફેક ન્યૂઝના જોખમ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ વિવિધ સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે। આવા સમાચારો લોકતાંત્રિક મૂલ્યોને પણ જોખમમાં મૂકી શકે છે। જો પ્રેસને સત્ય બોલતા અટકાવવામાં આવશે તો લોકશાહીની જીવંત જોખમમાં મુકાઈ જશે। આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશને લોકતાંત્રિક બનાવવાનો હોય તો પ્રેસ સ્વતંત્ર હોવું જોઈએ। આ ઉપરાંત તેમણે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ હોવાનું કહ્યું હતું। જવાબદાર પત્રકારિત્વ સત્યના દીવાદાંડી જેવું છે કે આપણને સારી આવતીકાલનો માર્ગ બતાવી શકે છે। મીડિયા ટ્રાયલના જોખમો પર તેમણે કહ્યું કે આપણે સિસ્ટમમાં એક મુખ્ય મુદ્દો મીડિયા ટ્રાયલ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી નિર્દોષ છે કે જ્યાં સુધી કોર્ટ તેને દોષિત જાહેર ન કરે, ત્યારે કાયદાકીય પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ પાસું છે। દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા સ્થિતિની સમીક્ષા કરવા મુદ્દે બુધવારે વડાપ્રધાન મોદીએ હાઈ લેવલની મીટિંગ યોજી હતી। આ બેઠકમાં જાહેર આરોગ્ય સેવાઓની સ્થિતિ મુદ્દે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના નવા 1134 કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા 7000ને પાર થઈ છે। કોરોનાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી અને છત્તીસગઢમાં એક દર્દીનું મોત થયું છે। કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં 5.30 લાખ લોકોને કોરોનાના કારણે મોત થયા છે કે દેશમાં કોરોના પોઝિટિવ દર 0.98% જેટલો છે। તો આઈસીએમઆરે કોવિડ દર્દીઓ માટે નવી ગાઈડલાઈનમાં લાક્ષણિક સારવારની ભલામણ કરી છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પુખ્ત વયના કોવિડ દર્દીઓની સારવારમાં ક્લિનિકલ મેનેજમેન્ટ ગાઈડલાઈનને રિવાઇઝ કરી છે। આ નવી ગાઈડલાઈનમાં એન્ટીબાયોટિક અને સ્ટેરોઇડ્સના વિવેકહીન ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે। આઈસીએમઆરે નવી ગાઈડલાઈનમાં કોવિડના દર્દીઓ માટે લાક્ષણિક સારવારની ભલામણ કરી છે। આઈસીએમઆરમાં એપિડેમિયોલોજીના પૂર્વ વડા અને નેશનલ કો-ચેર રમણે તાવ જેવા લક્ષણો અને કોવિડના જાતે દવા નહીં લેવાની લોકોને વિનંતી કરી છે। લોકોએ ડોક્ટરને બતાવ્યા પછી જ કોઈ પણ દવા લેવી જોઈએ। દેશના કોરોનામાં દૈનિક નવા કેસમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં કોરોનાના નવા 1134 કેસ નોંધાયા છે। આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 7026ને પાર પહોંચી છે। કોરોનાના કારણે કુલ 5 લોકોના મોત નીપજ્યા છે। દિલ્હી, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે। દેશમાં સાપ્તાહિક કોરોના પોઝિટિવ દર 0.98% જેટલો છે। દેશમાં મહામારીની શરૂઆતથી જ અત્યાર સુધીમાં 4.46 કરોડ લોકોને કોરોના થયું છે અને આ પૈકી 5.30 લાખ લોકોનું કોરોનાના કારણે મોત થયું છે। દેશમાં કોરોનાની તપાસ કરવા માટે છેલ્લા 24 કલાકમાં કુલ 1 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા। વડાપ્રધાન મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સાધનના નવા ક્ષેત્રીય કાર્યાલય અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। પીએમ મોદી આ કાર્યક્રમ દરમિયાન 6G વિઝન ડોક્યુમેન્ટ્સનું અનાવરણ અને 6G સંશોધન અને વિકાસ કેન્દ્રની શરૂઆત કરી હતી। આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘને ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન પણ કહેવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ સૂચના અને સંચાર માટે સંયુક્ત રાષ્ટ્રની વિશેષ સંસ્થા છે। આ સંસ્થાનું મુખ્યાલય જીનીવામાં છે, ત્યારે ભારતે ક્ષેત્રીય કાર્યાલયની સ્થાપના માટે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘ સાથે માર્ચ 2022માં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા। विजन डॉक्यूमेंट भी सामने रखा है। ये अगले कुछ वर्षों में 6G रोल आउट करने का बड़ा आधार बनेगा। साथियों, भारत में विकसित और भारत में सफल टेलीकॉम टेक्नोलॉजी आज विश्व के अनेक देशों का ध्यान अपनी तरफ खींच रही है। દિલ્હીમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત પોસ્ટર મુદ્દે દિલ્હી પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે એફઆઈઆર નોંધી 6 શખ્સોની ધરપકડ કરી છે। સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે આપેલી માહિતી અનુસાર પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નહોતી। પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે। તો આ મામલે આમ આદમી પાર્ટી કાર્યાલયની બહાર નીકળતી એક વાનને અટકાવવામાં આવી હતી કે જેમાંથી કેટલાક પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને ધરપકડ અભિયાન ચલાવાયું હતું। पोस्टर लगाने पर अभी खबर आई है कि एफआईआर किया है।
कह रही है आपत्तिजनक पोस्टर है। मोदी हटाओ और देश बचाओ का नारा आम आदमी पार्टी अगर दे रही है तो इसमें आपत्तिजनक क्या है? तो कांग्रेसના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે જ તેમણે ગૌતમ અદાણી સંબંધિત કેસને લઈને પણ સુપ્રીમ કોર્ટ પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે અદાણી કેસની તપાસ માટે જે કમિટી બનાવવામાં આવી છે તે અદાણી પૂછપરછ કરશે એમ જ પ્રશ્નો પૂછી રહ્યા છે તે વડાપ્રધાન सुप्रीम कोर्ट की समिति द्वारा नहीं किया जा सकता। वो सोचेंगे भी नहीं, उनको हिम्मत भी नहीं होगी इन सवालों पर विचार करने के लिए। ये सिर्फ जेपीसी में ही उठाया जा सकता है। जेपीसी में बीजेपी के अध्यक्ष होंगे, बहुमत बीजेपी की होगी, पर उसके बावजूद विपक्ष को एक मौका मिलेगा इन सवालों को उठाने के लिए। નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ગુરુવારે રૂરલ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળના નેતાઓને આમંત્રણ પાઠવ્યું છે। આ બેઠક શરદ પવારના ઘરે સાંજે 6 વાગે થશે। તો શરદ પવાર દ્વારા વિપક્ષી દળના નેતાઓને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ રૂરલ વોટિંગ મશીન મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષી દળની બેઠકનો પ્રસ્તાવ રાખે છે। ચૂંટણી પંચે સિવિલ સોસાયટીના સભ્યો અને રાજનૈતિક દળ તથા પ્રશ્નોને તેમની સમક્ષ રજૂ કરવા કહ્યું હતું। ચૂંટણી યોગ્ય રીતે થાય એ હેતુથી પવારે આ બેઠક બોલાવી છે। કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમાર બુધવારે જણાવ્યું હતું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસના ઉમેદવારની પહેલી યાદી 1 અથવા તો 2 દિવસમાં જારી કરવામાં આવી શકે છે। શિવકુમારે કહ્યું કે તેમનો પ્લાન આ યાદી બુધવારે રિલીઝ કરવાનો હતો, પરંતુ હવે 1-2 દિવસ પછી જારી કરવામાં આવશે। શિવકુમારે કહ્યું કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ રણદીપ સુરજેવાલા નિમિત્તે કર્ણાટકની મુલાકાતે આવ્યા છે, ત્યારે કોંગ્રેસની પહેલી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પહેલી યાદીમાં 120 ઉમેદવારોના નામ સામેલ હોઈ શકે છે અને ગુરુવાર બપોર સુધીમાં નામ જાહેર કરવામાં આવી શકે છે। સૂત્રોએ જણાવ્યું કે પહેલી યાદીમાં કેટલાક સિટિંગ એમએલએના નામ પણ સામેલ હોઈ શકે છે। લિંગાયત સંપ્રદાયના સ્થાપક બસેશ્વર અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને ટાંકીને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી ફરીવાર જીત મેળવશે અને તેઓ ફરીવાર સત્તામાં આવશે। કર્ણાટકના બાગલકોટમાં જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું। બસવરાજે કહ્યું કે સમાજના દરેક વર્ગના લોકો માટે સામાજિક ન્યાયની સેવા અને પરિણામો છેલ્લા 4 વર્ષમાં વાર્ષિક માથાદીઠ આવકમાં 1 લાખનો વધારો થયો છે। જો કે ભાજપ માટે કેટલાક પડકારો પણ છે। ભાજપના નેતા બાબુરાવ ચિચનસુર અને કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। દિલ્હીમાં યોજનાર બિન ભાજપ મુખ્યમંત્રીઓની બેઠકને રદ કરવામાં આવી છે। મુખ્યમંત્રી બેઠક માટે ઉપલબ્ધ ન હોવાથી બેઠક રદ કરવામાં આવી છે। ભગવત માન સિવાય અન્ય 7 મુખ્યમંત્રી બેઠકમાં તેમની હાજરીની પુષ્ટિ કરી શક્યા નહીં અને પરિણામે બેઠક રદ કરવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર આ બેઠક યોજવાની હતી, તો 5મી માર્ચના પત્રમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પ્રોગ્રેસિવ મુખ્યમંત્રીઓની બેઠક 18મી માર્ચના રોજ યોજાશે તેવો ઉલ્લેખ કર્યો હતો। બેઠક રદ કરવા મુદ્દે દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ એકજૂટ થવા મુદ્દે વિપક્ષી દળોમાં વાતચીત ચાલી રહી છે। એટલું જ નહીં, જે લોકો દેશના બંધારણમાં વિશ્વાસ રાખે છે તેઓ પણ આગળ આવી રહ્યા છે। તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જો કે અંતે પ્રજાએ નક્કી કરવાનું હોય છે। देखिए, बहुत तरह के प्रयास और बहुत तरह के संवाद चल रहे हैं इस पूरे देश के अंदर। न सिर्फ पार्टियां बल्कि जो लोग भी इस देश के लोकतंत्र में विश्वास रखते हैं, जो लोग इस देश के संविधान में विश्वास रखते हैं, उन सब लोगों के मन में बेचैनी है। अलग अलग तरह से प्रयास हो रहे हैं, अलग अलग तरह से संवाद हो रहे हैं, लेकिन अंततोगत्वा तो जनता को फैसला करना है कि जनता एक होगी तो बदलाव होगा। દિલ્હી લિકર પોલિસી કેસમાં ગેરરીતિ મામલે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બુધવારે કોર્ટે 5મી એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે।
ઈડીએ મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ઈડીએ કોર્ટ સમક્ષ વધુ રિમાન્ડની માંગ કરી નહોતી. આ પછી કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. મનીષ સિસોદિયા તરફ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન તેમને કેટલીક ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો રાખવાની છૂટ આપવામાં આવે. આ મુદ્દે કોર્ટે મનીષ સિસોદિયાના વકીલને કોર્ટમાં અરજી કરવા કહ્યું હતું. તો સીબીઆઈએ 26મી ફેબ્રુઆરીના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. દિલ્હીના નાણામંત્રી કૈલાશ ગેહલોતે બુધવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24 માટે 78,800 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2023-24 માટે દિલ્હી સરકારના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરાતા નવા નિમણૂક કરાયેલા નાણામંત્રી કૈલાશ ગેહલોતે આ બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કર્યા બાદ કૈલાશ ગેહલોતે જણાવ્યું હતું કે જો મનીષ સિસોદિયા દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હોત તો હું વધારે ખુશ થતો. તેઓ મારા મોટા ભાઈ સમાન છે. લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે દિલ્હીના માર્ગ અપગ્રેડેશન માટે 19,466 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ નાણાકીય વર્ષ 2023-24માં અલગ અલગ પ્રોજેક્ટ માટે 2,034 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા આ સતત 9મું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. आम आदमी पार्टी की सरकार इतनी सारी चीज़ें मुफ्त मुहैया कराती है, फिर भी आम आदमी पार्टी की सरकार फायदे में चलती है. आज भी घाटे का बजट प्रेजेंट नहीं किया, नफे का बजट ही प्रेजेंट किया है. नेट हरा ही बजट है. तो जितनी मुफ्त चीज़ें थी वो सारी जारी रखी गई हैं, जिससे एक आम आदमी को दिल्ली के अंदर महंगाई से जो राहत है वो जारी रहेगी. મહાઠગ સુકેશ ચંદ્રશેખરે બુધવારે જેલના ઇન્સ્પેક્ટર જનરલને પત્ર લખીને બેલ બોન્ડ ન ભરવાના કારણે વર્ષો સુધી જેલમાં બંધ કેદીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે 5.11 કરોડ રૂપિયાની ડિમાન્ડ ડ્રાફ્ટ ચૂકવવાની પરવાનગી માંગી છે. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં જણાવ્યું કે તે પોતે પણ હાલ આ સ્થિતિમાં છે અને સંબંધીઓથી દૂર છે. આથી પત્રમાં તેમણે ઇન્સ્પેક્ટર જનરલને 5.11 કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવાની વિનંતી કરી હતી. તો સુકેશ ચંદ્રશેખરે પત્રમાં કહ્યું કે 25 માર્ચના રોજ તેમનો જન્મદિવસ છે અને માટે જો એ દિવસે તેના યોગદાનને સ્વીકારવામાં આવશે તો તેને ખુશી થશે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ગરીબી રેખા હેઠળ જીવતા કાચા કામના કેદીઓની સ્થિતિ પર વધુ ધ્યાન આપવું જોઈએ. સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણને ફોન પર ધમકી આપવાની સામાન્ય બાબત થઈ ગઈ છે. તે પછી બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હોય કે પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હોય, આ બધા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી ફોન દ્વારા આપવામાં આવી છે. આ બનાવમાં પોલીસે હીરાનગરી સુરતથી એક ભેજાબાજ શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર નીતિશ કુમારને ધમકી આપનાર શખ્સનું નામ અંકિત મિશ્રા હોવાનું સામે આવ્યું છે. અંકિત મિશ્રા સોશિયલ મીડિયા થકી નીતિશ કુમારને ફોન નંબર મેળવી અને 36 કલાકમાં ઉડાવી દેવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બિહાર પોલીસ આરોપીને પટના જિલ્લા સચિવાલય પોલીસ સ્ટેશનમાં લાવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. બિહાર પોલીસને ધમકી આપવાનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. સામૂહિક દુષ્કર્મ કેસમાં 11 આરોપીઓને મુક્ત કરવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તો બિલ્કિસ બાનો તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી આ કેસમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં 2 ન્યાયાધીશોની સ્પેશિયલ બેન્ચ કેસની સુનાવણી હાથ ધરશે. તો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે સમય કરતા પહેલા 11 આરોપીઓની મુક્તિ પત્ર બિલ્કિસ બાનો જ નહીં પરંતુ તેના પરિવાર અને સમાજ માટે પણ એક ઝટકા સમાન છે. પંજાબ પોલીસ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ત્યારે હવે વારિસ પંજાબ ડેના પ્રમુખ સામે લુકઆઉટ સર્ક્યુલર અને બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સુખચેનસિંહ ગિલે જણાવ્યું કે અમૃતપાલની હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી અને તેને પકડવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે આરોપીને ટૂંક સમયમાં પકડી પાડીશું. પંજાબ પોલીસની આ કાર્યવાહીમાં રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓનો સહકાર મળી રહ્યો છે. પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે
પંજાબ પોલીસે બુધવાર બપોરે વારિસ પંજાબ ડેના પ્રમુખ તેમજ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના માતા પિતાની પૂછપરછ કરી હતી। પોલીસની ટીમ બપોરે લગભગ 1 વાગે જલુલપુરા ખેડા ગામમાં અમૃતપાલ સિંહના ઘરે પહોંચી હતી। લગભગ 1.5 કલાક બાદ ત્યાંથી પરત આવી હતી। પોલીસે અમૃતપાલના માતા પિતાને અમૃતપાલ અંગે પ્રશ્નો કર્યા હતા। જોકે પિતા तरसेम सिंह અને માતાએ કહ્યું કે તેમની પાસે અમૃતપાલ વિશે કોઈ પણ માહિતી નથી। અમૃતપાલના ઘરે પહોંચેલી પોલીસની ટીમમાં સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ સામેલ હોવાના અહેવાલ હતા। જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી। અમૃતપાલ સિંહના ઘરની બહાર પોલીસની ટીમ તૈનાત છે। 5 દિવસ વીતવા છતાં પંજાબ પોલીસ અમૃતપાલને પકડી નથી શકી। આ કેસમાં અત્યાર સુધીમાં પંજાબમાંથી 154 લોકોની ધરપકડ કરાઈ છે, તો આ 5 લોકો આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે। ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ ડેનો પ્રમુખ અમૃતપાલ સિંહ છેલ્લા 5 દિવસથી ફરાર છે અને પોલીસ તેની શોધખોળ માટે સમગ્ર રાજ્યમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। અમૃતપાલ સિંહ શનિવારે જલંધરમાં પોલીસને ચકમો આપ્યા બાદ મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે ખાલિસ્તાની સમર્થકે કપડાં બદલ્યા બાદ મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બાઇક પર બેઠેલો વ્યક્તિ અમૃતપાલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પંજાબ પોલીસે હવે આ બાઇકને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પંજાબ પોલીસના અધિકારીઓ આ બાઇક જલંધરથી 45 કિલોમીટર દૂર દારાપુર વિસ્તાર પાસેથી મળી આવી છે। પોલીસે અમૃતપાલ અને વારિસ કાંચીપુરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બુધવારે વિસ્ફોટ થતા ઓછામાં ઓછા 7 લોકોના મોત નીપજ્યા હોવાની વિગતો સામે આવી છે। વિસ્ફોટમાં અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાંચીપુરમાં કુરુમલાઈમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો। ફેક્ટરીમાં लागेली આગને બુઝાવવા માટે 2 અગ્નિશામકો અને 10 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। તો આ ઘટનામાં મૃત્યુ પામનાર 7 લોકો પૈકી 3 મહિલાઓ છે। તો ફેક્ટરીમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કુલ 25 લોકો કામ કરી રહ્યા હતા। બનાવ બાદ જિલ્લા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાના નિર્દેશ આપ્યા હતા। ફેક્ટરીમાં વિસ્ફોટ કેમ થયું એ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બુધવારે સાંજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા। રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 માપવામાં આવી હતી। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દિલ્હીથી ઉત્તર પશ્ચિમ દિશામાં 17 કિલોમીટર દૂર હતું। તો દિલ્હીમાં મંગળવાર રાત્રે પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા। મંગળવાર રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં આવેલું હિન્દુકુશાના પહાડી વિસ્તાર પાસે હતું। ભૂકંપના ઝટકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 2 વાર ભૂકંપના ઝટકાના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે। તો આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 કે જેની તારીખમાં 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે। હવે આધાર અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માંગતા લોકોને વધારે સમય મળી ગયો છે। મળતી માહિતી પ્રમાણે સરકાર લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે। સરકારે લોકોની માંગને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે। કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ગેજેટમાં માહિતી આપવામાં આવ્યું છે અને કીધું છે કે કેન્દ્ર સરકારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાની સમય મર્યાદા 1 એપ્રિલ 2023 થી વધારીને 31 માર્ચ 2024 કરી છે। ગઈકાલે અંગેની સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી। જોકે હજુ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારવાની માંગ પર સરકાર તરફથી કોઈ જાહેરાત નથી કરાઈ। રશિયાએ યુક્રેનના કીવ પાસે બુધવારે કરેલા ડ્રોન હુમલામાં 3 લોકોના મોત નીપજ્યા છે। સ્થાનિક સત્તાધીશોએ આપેલી જાણકારી પ્રમાણે આ હુમલામાં કુલ 7 લોકો ઘવાયા છે। કીવના વહીવટી તંત્ર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે। દક્ષિણ કીવમાં આવેલી એક સ્કૂલ પર આ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો। તેના કારણે બિલ્ડિંગને પણ ઘણું નુકસાન થયું છે। તો આ હુમલા બાદ શાળાના 300 મીટરના વિસ્તારમાં આગ લાગી હતી। રશિયા સમયાંતરે યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં હવાઈ હુમલા કરે છે। આ સાથે જ રશિયા પૂર્વીય યુક્રેનના ડોન્સક સહિતના વિસ્તારોમાં પણ અવારનવાર હુમલા કરે છે અને તેના કારણે લોકોને પાવર આઉટેજનો પણ સામનો કરવો પડે છે।
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કલમ 370 ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં કલમ 370 પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી તેને વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમનું કહેવું છે કે જ્યારે તેમણે ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા ત્યારે તે સમયે રાજ્યમાં 2 બંધારણ હતા. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લેવામાં આવે છે ત્યારે 2 બંધારણ હોવા જોઈએ, એક જમ્મુ કાશ્મીરનું અને બીજું ભારતનું. એક જ સમયે 2